નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે રવિવાર છે અને આજના તમને મારા મંદિરના દર્શન કરાવું ભગવાનના. અને અત્યારે વાગ્યા છે 6:30 અને મારે જવાનું છે બહાર કામકાજ માટે. એટલે ત્યાંથી સીધું પાછું જવાનું છે કામરેજ. એટલે પછી જાગુની લોકો બપોરે ત્યાં આવવાના છે. ત્યાં છે બપોરે જમવાનું જાગુના ભાઈને મારા નાના શાળાની ઘેરે. એટલે જવાનું છે ત્યાં. બસ હજી કલાક દોઢ કલાક સુવાનું. હવે ત્યાં જઈને આરામ કરશું એવું લાગે છે. તો ચાલો મળીએ ત્યાં જઈને. અને થાય છે મોડું, નીકળવાનું છે, જવાનું છે થોડુંક દૂર. મળીએ બપોરે પછી પાછા અને વાતચીત કરશું પાછા. કૃષ્ણ, કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે જો મલાઈ મેળવી હતી તો એને જો માખણ બનાવું છું. છાશ ફેરવી નાખી ને માખણ. તો અમે લોકો મલાઈની માખણ બનાવી મલાઈ મેળવી દઈએ. દૂધ ગરમ કરી પછી એનું ઘી બનાવી આવી રીતે માખણ. તો બસ જો હમણાં ચા બનાવીને નાસ્તા પાણી કરશું. નાસ્તા માટે ભાખરી કે પૌવા એવું કાંઈ બનાવવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, છાશ ફેરી. બસ જો અત્યારે તો વાગી ગયા છે 8:30 અને હું ને મમ્મી ને પપ્પા ને અમે લોકો જો નાસ્તો કરવા બેસી. પ્રદીપ તો નથી ગયા છે રાંદલની પૂજા કરાવવા અને પપ્પા લઈ આવ્યા છે ગાંઠિયા. તો હાલો ગરમ ગરમ ગાંઠિયા ખાવા. ગાંઠિયા લઈ આવ્યા. ગરમ ગરમ ગાંઠિયા અને આ બધું જો ચાય થઈ ગઈ. તો હાલો તમે લોકો નાસ્તો કરવા. બસ જો ત્યારે તો હું પોગી ગઈ મારા ભાઈ ઘરે. અને આજે બાપુ ને માડીને આવ્યા છે તો એના દર્શન કરવા આવ્યા છે. પછી કાલે માડીને નીકળી જવાના છે. તો મારી જય માતાજી. જય માતાજી બેટા. તો જય માતાજી. શું બનાવો તમે? ગિરનારી ખીચડી બનાવો. ગિરનારી ખીચડી બનાવી સાધુની ખીચડી બનાવું છું. હાલો બધા જમવા. તો જો મારી તો બનાવે છે ગિરનારી ખીચડી. અને આ બાજુ બધું તૈયાર થયા શાક ને સુધારે છે. અને અહીંયા બધા સુધારે છે ભાભી ને એ બધા શાક સુધારે છે. બધા જય શ્રી કૃષ્ણ. તો માડીને વઘાર કરે છે ને અહીંયા બધા સુધારે છે. બધા સેવામાં છે બધું શાક ને હા બધા બહારું શાક ને સલાડ ને બધું સુધારે છે. તો બાપુ ને ક્યાંક કોકના ઘરે પધરામણી કરવા ગયા છે. તો આવે ને પછી આપણે એનું દર્શન કરી અને પછી બધા જમીએ. ત્યાં સુધીમાં બધું બની જાય. બસ અમે લોકો જમવા બેસી ગયા અને બાપુની લોકો જમી લીધા છે. અને અમે બધા જો બેઠા છે જમવા. હાલો તમે બધા. હા, તમે બધા જમવા હાલો. ગિરનારી ખીચડી ખાઓ. હા, મારી ખીચડી બનાવી. જય મારી બનાવી ખીચડી અને અમે જો બેઠા જમવા. હાલો તમે જમવા. બસ તો અમે જો જમીને નવરા થયા અને આ બાજુ જો ચા બને છે. અને આ બાજુ દેવનો બીજો રાઉન્ડ જમવાનો હાલે છે. જો કેમ તો બન્યું ને તો એ થોડું જ ખાઈને ગઈ હતી. બપોરે જમી નહોતી એટલે અત્યારે જોઈ જમે છે. અને અહીંયા ભાભી વાસણ લૂસે. નવરા થઈ ગયા તો હવે વાસણ લૂસીને ચડાવી દે. આ બાજુ માધવી ચા બનાવે. બની ગઈ માધવી? હાલો તો બધા ચા પીવા. કહી દે માધવી બધાને હાલો. હાલો બધા ચા પીવા. હા, બધા ચા પીવા હાલો. અને આસ્તા તો છે ને ના એને બહુ ગરમી થાય છે. એ તો જો વાડામાં નાય ફટાફટ આય. એ જો નાવા ગઈ જમીને ગરમી થાય તો. અને અમે બધા જો બેઠા કામકાજ કરી છે. હાલો બસ જો અત્યારે તો વાગી ગયા છે 7
ને આ બાજુ મમ્મી કરે છે દીવાબત્તી અને અમે લોકો જો આવી ગયા જસ્ટ પહોંચાશે. ને આ બાજુ મારા મામાજીએ મોકલાયું તો શાકભાજી કંટોલા ને એવું તો એ લેતા આવ્યા અમે રસ્તામાંથી. તો જો આ કંટોલા ને ભીંડા ને એવું બધું મોકલાવ્યું છે. તો હવે ખોલીને અત્યારે જ બનાવી નાખી કંટોલાનું શાક, ભાખરી ને ખીચડી એવું બધું બનાવીને અહીંયા જો આસ્થાબેન તો ટીવી જોવે છે. ટીવી ચાલુ ક્યાં ગયા આસ્થા? તારક મહેતા જોવે છે. અને બસ તો હવે રસોઈ બનાવું, રસોઈ કંટોલાનું શાક. પ્રદીપ ખાવું છે ને કંટોલાનું શાક? ખાઈ નાખી. હે? ખાઈ નાખી કંટોલાનું હા, શાક. ભાવેશમાં હવે મોકલાવ્યા. તમને ભાવે કંટોલા એટલે તો ભીંડોય ભાવે પ્રદીપને તો કંટોલાય ભાવે. તો અત્યારે જ બનાવી નાખી કંટોલાનું શાક. તો બસ અમે લોકો જો જમવા બેસી જઈએ. તો બધા જો બેસી ગયા છે ને પપ્પા ને મમ્મી ને પ્રદીપ ને અમે બધા જો બેસી છે જમવા. આસ્થાને જમાડી દીધી અને અમે લોકો બેસી જમવામાં તો છે. હા તે તો બધાને પહેલા જમી લીધું કા? ભાખરી ને કંટોલાનું શાક ને રાયતા મરચાં ચીપડા ને મરચાં બે. કાંઈ નથી ખાધું એને શાક, ગોળ ભાખરી ખાધું ખાલી. તો બસ હાલો અમે લોકો જમવા બેસી જઈએ. તમે આવો જમવા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:15 અને જો બધા જમી કાઢીને બધા ફ્રી થઈ ગયા છીએ. આજે તો સવારનું હું તો નીકળી ગયો તો પછી આખો દિવસ હતા કામરેજમાં, ત્યાં બસ જમવાનું હતું. જમીન પછી બપોર પછી નીકળ્યા, જમીને રસ્તામાં પાછા 1-2 કામ પતાવ્યા અને પછી આવ્યા ઘરે અને બધું રસોઈ બધું બનાવ્યું. બધા થયા અત્યારે ફ્રી. અને બીજી એક વસ્તુ છે લીધેલી, એ કાલે બતાડીશ કોના માટે લીધેલી છે બધું. તો એ પહેલાં અત્યારે આપણે મારી બા પાસે સારું ભજન સાંભળી લઈ. શેનું બા છે આજે? રામચંદ્ર ભગવાનનું છે. ચાલો, ભગવાન રામચંદ્રનું છે તો આપણે પહેલાં એ સાંભળીએ સારું એવું ભજન. ત્યારબાદ આપણે જે પ્રશ્ન બાકી છે એ આજે આપણે પૂરો કરશું અને છેલ્લો પ્રશ્ન આપણે મહાદેવ ઉપર આજે કંઈક કોશિશ કરશું પૂછવાની. એટલે પહેલાં આપણે ભજન સાંભળીએ પછી એમાં આગળ વધીએ પાછા. રામ રમે છે ચોગઠે રે, ધર્મને ચોગઠે રે, સવળી બાજી રે પડે છે મારા રામની. પેલી બાજી તો રામ જનકપુરી મારા મિયા. રામે ધનુષ ભાંગ્યું રે, મારા રામે ધનુષ ભાંગ્યું રે, સવળી બાજી પડે છે મારા રામની. બીજી બાજી તો રામ પંચવટી મારો મિયા. રામે મૃગલો માર્યો રે, મારા રામે મૃગલો માર્યો રે, સવળી બાજી પડે છે મારા રામની. ત્રીજી બાજી તો રામ કિસ્કંદા મારો મિયા. રામે વાલી માર્યો રે, રામે વાલી માર્યો રે, સવળી બાજી પડે છે મારા રામની. ચોથી બાજી તો રામ સમુદ્ર મારો મિયા. રામે સેતુ બાંધ્યો રે, મારા રામે સેતુ બાંધ્યો રે, સવળી બાજી પડે છે મારા રામની. પાંચમી બાજી તો રામ લંકા મારો મિયા. રામે રાવણ માર્યો રે, મારા રામે રાવણ માર્યો રે, સવળી બાજી પડે છે મારા રામની. છઠ્ઠી બાજી તો રામ નંદી ગ્રામ મારો મિયા. રામ ભરત ભેટિયા રે, મારા રામ ભરત ભેટિયા રે, સવળી બાજી પડે છે મારા રામની. સાતમી બાજી તો રામ અયોધ્યા મારો મિયા. રામે
રામે તિલક તાણ્યા રે મારા રામે તિલક તાણ્યા રે સવળી બાજી પડે છે મારા રામની રામ રમે છે ચોગઠે રે ધર્મને ચોગઠે રે સવળી બાજી પડે છે મારા રામની કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, તો મારી ભાઈ આપણને સારું એવું ભજન સંભળાયું રામચંદ્ર ભગવાનનું, અને આશા રાખું છું કે બધાને બહુ ગમશે. અમે લોકો જો બધા ફ્રી થઈ ગયા અને પાછા બેસાય, અને કાલથી તાબેનને પાછી સ્કૂલ ચાલુ, 2 દિવસની રજા પૂરી થઈ ગઈ છે, એટલે આગળ બેન હવે સૂઈ જાય છે. મારે કાલે વહેલું ઉઠવાનું છે 4 વાગે, એટલે જેથી કરી જવાનું છે બહાર, એટલા માટે તો મારે પણ વહેલું સૂવાનું છે, એટલે અત્યારે જલ્દી જેટલું કામ પડે એટલું વહેલા પતાવશું. તો સૌથી પહેલાં આપણે જે પ્રમ દિવસે પ્રશ્ન પૂછેલો હતો એનો આપણે પહેલાં જવાબ લઈ લઈએ, કોણે કોણે આપ્યો એ પણ જવાબ લઈએ. ત્યારબાદ નવો પ્રશ્ન એક આજે મહાદેવ ઉપર જ, આ સોમવાર ઉપર કંઈક ઈચ્છા છે પૂછવાની, એના ઉપર પ્રશ્ન પૂછું છું. તો સૌથી પહેલાં મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન મહાદેવની જટામાં કઈ નદીનો વાસ છે? તો એનો જવાબ છે મા ગંગા, અને આપણને બધાને ખ્યાલ પણ છે. તો ઘણા ખરા લોકોએ જવાબ પણ આપ્યો છે, બધાનો સાચો જવાબ પણ છે, અને બધાએ બહુ જાજી કોશિશ કરી સારી એવી. તો બધાનો ખૂબ ખૂબ આભાર. હું બધાના ફરીથી પહેલાં નામ લઈ લઉં છું. રંજનબેન ધારી, છબીલભાઈ જુનાગઢ, નીતાબેન ત્રાપસિયા ડેરી પીપરિયાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, શારદાબેન ઉનાથી છે, અને અંશ દેસાઈ ઉનાથી છે, શ્રદ્ધાબેન રાજકોટથી છે, યશુબેન કેલિફોર્નિયા અમેરિકાથી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર જવાબ આપવા બદલ અને ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. હવે મારો આજનો પ્રશ્ન છે, મારા મનથી પૂછ્યો, મેં કે લખેલો નથી. મને આજે વિચાર એવો કે આવતીકાલે આપણે જે દિવસ છે એ દિવસની ઘણા લોકોને ખ્યાલ હોતો નથી કે આપણે શેના માટે એ આપણે હોય છે, એનું માધ્યમ શું છે, એનું મહત્વ શું છે. તો આવતીકાલનો પ્રશ્ન છે મારો, પણ હું પ્રશ્ન આજે પૂછ્યો એટલે તમારે ચાલુ દિવસ આજે, તમે કાલે બધા વિડીયો સવારમાં જોશો, વિડીયોની અંદર જે પ્રશ્ન એ દિવસનો જ પ્રશ્ન છે. તો મારો આજનો પ્રશ્ન છે કે સોમવતી અમાસ જેને આપણે બોલીએ છીએ, બરાબર, કાલે સોમવાર છે અને સોમવતી અમાસ, બંને કાલે અમાસ આપણે થવાની છે. તો તે દિવસે શેનું પૂજન કરવા આપણે જઈએ છીએ અને શું કામ જઈએ છીએ? ક્યાંક આપણે કંઈક ને કંઈક કર્મ કરીએ છીએ બધાને, તે દિવસે લગભગ બધા લોકો જાય છે. તો શું કામ જાય છે, ક્યાં જાય છે, આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે, જેને આપણે સોમવતી અમાસ તરીકે ઓળખીએ છીએ. અને કાલે છે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર જે આપણે હોય છે, તો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે, બરાબર, આ વખતે તો 5મો સોમવાર આવે છે, એટલે સોમવતી આમાં ઘણી વખત ન આવતો હોય, પણ છેલ્લા દિવસે જે આપણે શ્રાવણ મહિનાનો હોય, જેને આપણે અમાસ કે તે દિવસે આપણે શું કર્મ કરીએ છીએ, તો તમારે બધા મને એનો જવાબ આપવાનો છે. આશા કરું છું કે તમને મારો પ્રશ્ન સમજાઈ ગયો હશે, અને કાલે જ બધા મને જવાબ આપજો. બહુ સહેલો પ્રશ્ન છે, અને આનાથી આપણને ખ્યાલ પણ આવશે કે આપણે શું શું પરંપરા સાથે જોડાયેલા છીએ, એટલા માટે ખાસ અમે પ્રશ્ન પૂછેલો છે. તો બસ આનો કાલે જવાબ આપજો મને. હવે તો બસ મિત્રો, પ્રશ્ન સમજાઈ ગયો. હવે મારા બ્લોગને આજે હું વિરામ આપું છું, કારણ કે મેં કીધું વહેલું ઉઠવાનું છે, એટલે જલ્દી કામ પતાવી દઈએ, અને બેનને પણ વહેલા સુવડાવવા પડે એમ છે, કારણ કે કાલે તો પાછું સ્કૂલે જવાનું છે. મહેંદી દોરી હતી ને, આ મહેંદીને ક્યાં મૂકી છે? અમે ગઈકાલે ગયા હતા રાત્રે ત્યાં હોટલમાં, એના મામાના હોટેલે, ત્યાં મૂકી દીધી. ત્યાં બધી સુવિધા છે, અને સુરતથી જોતા લોકોને ખાસ કહું છું કે ત્યાં જવા જેવું છે, અને બહુ સારી હોટલ છે, તમને આમ ઘર જેવું ફીલ થશે. સર્વિસ પણ સારી છે, ત્યાંના લોકો પણ તમને સેવા તમારી કે જે કાંઈ આનંદ તમને બહુ સારો આવશે, મતલબમાં એવું બધું છે. તો બસ મારા બ્લોગને આજે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. તો આજ માટે એટલું. આવજો. આવજો.